અછંદસ છે અને થોડી દીર્ઘ છે, પણ ગુજરાતી કવિતાના સંદર્ભો આમાં લીધા છે. વ્યંગ, કટાક્ષ છે અને થોડી પીડા એની અંદર આપીશું. શરૂઆત કરું છું. કવિતા દિવસે કવિતા કરવાનો વિચાર આવ્યો. કવિતા દિવસે કવિતા કરવાનો વિચાર આવ્યો ત્યાં તો વિષય મનમાં વિષયના ધારા ઉમટ્યા. વિષય મનમાં વિષયના ધારા ઉમટ્યા. કયા વિષય પર કવિતા કરવી? કવિતા કરવા તે કઈ વિષય શોધવાનો હોય? શું જે કવિઓ કવિતા કરતા હશે તે વિષય શોધીને કરે છે? આ બધા એમાં પ્રશ્ન છે. શું જે કવિઓ કવિતા કરતા હશે તે વિષય શોધીને કરે છે? પ્રકૃતિ, પ્રણય કે ચિંતન કે પછી સંસ્કૃતિ, સભ્યતા કે સંસ્કાર, વેદના, સંવેદના, ભાવનાઓ અને ઉર્મિઓ કે પછી લાગણીઓના ધસમસતા પૂર, શોષણ, કુપોષણ, અન્યાય અને વળી અત્યાચાર કે પછી રસાનંદ, મોજ મસ્તી ને મજા મજા. શું આવા વિષયો પર જ કવિતા કરવાની? કેટલા વિષયો આપી દીધા. તો શું આવા વિષયો પર જ કવિતા કરવાની? આજ તો વળી આ સિવાય બીજા વિષયો પણ ક્યાં છે? આની આસપાસ, આજુબાજુને ઉપર નીચે રમાય છે કવિતાની રમત. વાહ, આહા, ક્યા બાત હે. અને ઈર્ષાદની વચ્ચે અટવાતી, અકળાતી, ફેંકાતી, ફંગોળાતી કવિતાને બહાર નીકળવાનો રસ્તો જડતો નથી. સહસ્ત્ર બાહુ ફેલાવીને કવિતા બહાર નીકળવા બૂમો પાડે છે, બરાડા પાડીને બોલાવે છે. મૃણાલને, સોનલને, જટાયુને, લગરાને, હુંસીલાલ ને ઓછવલાલને. જો આખા બધા સંદર્ભો ગુજરાતી કવિતાના એ અને જે સારા કવિઓ છે એમના જે મેઇન પાત્રો છે એ પાત્રોને અહીંયા લઈને વાત કરી છે. સહસ્ત્ર બાહુ ફેલાવીને કવિતા બહાર નીકળવા બૂમો પાડે છે, બરાડા પાડીને બોલાવે છે. મૃણાલને, સોનલને, જટાયુને, લધરાને ને હુંસીલાલ, ઓછવલાલને. પરંતુ મૃણાલ તો મૃગ તૃષ્ણાનું વાહન લઈ લાગણીના સમુદ્રમાં ઝોલા ખાય છે. સાહેબ, મૃણાલ તો મૃગ તૃષ્ણાનું વાહન લઈ લાગણીના સમુદ્રમાં ઝોલા ખાય છે. સોનલ કંચન વર્ણી કાયાનો શ્રાપ વેઢારતી પરદેશી પિયુની રાહમાં બેઠેલી પ્રોષિક ભરતુકા છે. જટાયુ ઘાયલ થઈ પાંખો ફડફડાવી મોક્ષ માંગે છે. જટાયુ ઘાયલ થઈ પાંખો ફડફડાવી મોક્ષ માંગે છે તો લગરો લગર વગર અહીં તઈ ભટક્યા કરે છે. હુંસીલાલ તો બિચારો આમે કવેલાએ સ્વર્ગે સીધાયો છે. આ રાવજી અને એનો હુંસીલાલ તો આમે બિચારો કવેલાએ સ્વર્ગે સીધાયો છે ને ઓછવલાલ જીવનનો કે મરણનો ઉત્સવ ઉજવવો કે શોક એની મૂંઝવણમાં અટવાયો છે. પણ ગમે તે હોય આખરે કવિતાનો આશરો તો આ જ છે. પણ ગમે તે હોય આખરે કવિતાનો આશરો તો આ જ છે. કેમ કે કવિતાને તો માત્ર શબ્દોના સહારે ને અર્થોના આશ્રય જીવન જીવવાનું છે. કવિતાને લાડ પણ લડાવવાના છે ને પાળે પોષીને મોટી પણ કરવાની છે. કેમ કે લાડકડી કવિતામાં આવતા લાડકવાયા શબ્દો ઊંડે ઊંડે પડેલી ઉર્મિઓને, ભોમાં ભંડારાયેલી ભાવનાઓને અને લાંબા સમયથી લુપ્ત થયેલી લાગણીઓને ઉત્તેજિત કરી ઈચ્છાઓ અને અપેક્ષાઓને નવ પલ્લવિત કરે છે. આવો અનુભવ થાય ત્યારે મૂંઝવણ પણ થાય કે કવિતા આનંદ માટે કે આનંદ માટે કવિતા. કવિતા આનંદ માટે કે આનંદ માટે કવિતા? જો કે વાત તો આખરે એકની એક જ છે ને. શું ફરક પડે છે? કવિતા પણ કરો અને આનંદ પણ લૂંટો. આનંદનો લાહવો લૂંટવાનું મૂળ વાત ના ભૂલાય. પણ જોજો, વિચારજો, કઈ મૂળ વાત ના ખબર પડી? અરે પહેલી ધૂમકેતુ એ પોસ્ટ ઓફિસ વાર્તામાં કીધેલી ને, માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. અને મેઘાણીએ યુગ વંદનામાં કીધેલી વાત પણ કે રસ સુંદરતા કેવી શાયરી છે, બધી જાળ સુનેરી ભૂખ્યા જનને, ત્યારે હાય રે હાય કવિ તુને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે. વાહ, બહુ સરસ છે. નર્મદ દલપત કાંત કલાપી સુંદરમ, નર્મદ દલપત કાંત કલાપી સુંદરમ, ઉમાશંકર રાજેન્દ્ર ને નિરંજન, કાલિદાસ કબીર અખો એલિયટ ને વળી પ્રેમચંદ ને પ્રેમાનંદ.
એવા તો કેટલાયને કવિતા કરતી વખતે સ્મરવા પડે. આ બધાને યાદ તો કરવા જ પડે, પણ પાછું મનમાં થાય કે કવિતા કરવા બેસું કે આ બધા લેખકો કવિઓએ કીધેલી વાતોને યાદ કરી કંડારવા બેસું. શું કવિતા કરતી વખતે આ બધું યાદ કરવું પડે? એવી રીતે લખું કે કોઈ કહે તેમ કરું તો જ કવિતા કરી કહેવાય. મને મારો કોઈ સ્વતંત્ર અબાધિત અધિકાર નહીં. હું મારી રીતે, મારી મરજી મુજબ મન ભાવે તેમ કવિતા ન કરી શકું? હવે વાત છે, કવિતા પ્રસૂતાની જેમ પીડા આપી પ્રસવે કે અનાયાસે અંદરથી આવે કે પછી આવે પ્રતિભા, અભ્યાસ કે નિપુણતાથી, જો કે ગમે તે રીતે અને ગમે તે રસ્તે આવે, મારે મન કવિતાઓ તો રાવજીની જેમ કાવ્ય એટલે રતિ ક્રીડા. એક ક્ષણ મળતા હું બંકો રાજા અને એમ કવિતા સર્જાય. કવિ રાજાનું કવિ રાજપદનું ગર્વ થાય, અભિમાનમાં ઊંચે ચડે, ફોગટ ફૂલાય ને મોટપમાં માલે, ને એવામાં કવિતા કસોટીની એરણ પર ચડે. કવિતાના કોઈ છોતરા કાઢે, લીરે લીરા ઉડાડે, મન વ્યથિત થાય, આકળ વિકળ થાય, ત્યારે રાવજીના શબ્દોમાં ભાન થાય કે હદ તેરી, આનાથી તો કવિતા ન લખી હોત તો સારું. તો આ પીડા જે કવિતાની છે એ આપણી સમક્ષ એ રજૂ કરી. ગુજરાતી ભાષા સાથે જોડાયેલા, ગુજરાતી સાહિત્ય